કચોલી ગામના સરપંચ નઝીર અહેમદ ગુલામ શેખે તમામ ગ્રામજનોને ઈદ ઉલ ફિત્રની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે। આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા 30 રોજા પૂર્ણ કરી ઈદની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। કચોલી ગામમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર અપાર હર્ષોલ્લાસ સાથે ઉજવાયો। મુસ્લિમ બિરાદરોએ 30 રોજા પૂર્ણ કર્યા બાદ નમાઝ પઢીને એકબીજાને ગળે મળ્યા। આ દરમિયાન ગામના સરપંચ નઝીર અહેમદ ગુલામ શેખે એક અનોખી પરંપરા નિભાવતા તમામ ગ્રામજનોને ઈદની શુભેચ્છા પાઠવી હતી। સરપંચ શ્રી શેખે ગામના વડીલોને તેમના ઘરે જઈને ખુદ જાતે ઈદની મુબારકબાદ પાઠવી અને તેમની દુઆઓ મેળવી હતી। આ પ્રસંગે સમગ્ર ગામમાં ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો। સરપંચની આ સૌહાર્દપૂર્ણ ભેટને ગ્રામજનોએ ભરપૂર પ્રેમ અને સન્માન સાથે આવકારી હતી। ઈદના પવિત્ર પર્વે સૌએ એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ આપી હતી અને શાંતિ, સમૃદ્ધિ તથા સૌહાર્દની પ્રાર્થના કરી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ નઝીર અહેમદ ગુલામ શેખ, ગામ કચોલી, તાલુકો 84 અને કચોલી ગામનો હું સરપંચ છું। તમે ઈદની લોકોને શું શુભેચ્છા પાઠવો છો? હું ઈદની માટે લોકોને ખૂબ ખૂબ અમારી રમઝાન ઈદની શુભેચ્છા આપું છું। જે રમઝાનની પવિત્ર મહિનાની એક ઈદની એવી ખુશી છે કે મુસલમાન 30 રોજા રાખે છે, ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરે છે, ત્યાર પછી એકબીજાને ગળે મળે અને એટલું સરસ લાગે તે વખત કે પવિત્ર મહિનાના 30 દિવસ પાર થવા પછી જે ઈદગાહમાં નમાજો થાય ઈદ ઉલ ફિત્રની, ને ત્યાર પછી ગામવાસીઓ ત્યાં, ગામના વડીલો, આજુબાજુના લોકો ત્યાં જે કંઈ નમાઝ પઢવા આવ્યા હોય અને તે વખતે બધાને ગળે મળે અને શુભેચ્છા એકબીજાને પાઠવે છે। એ બહુ મહત્વ આનંદપૂર્ણ લાગે છે એ વખત કે ઉપરવાળાએ આપણને ઈદ ઉલ ફિત્રનો દિવસ બી આપ્યો, રમઝાનના 30 દિવસ રોજા રાખવાના બી અલ્લાહ પાકે આપણને તોફીક આપી અને આપણે 30 રોજા, 30 તરાબી અને એના અંદર ગરીબોનું ધ્યાન રાખીને બી અને ઈદના દિવસે ગામના વડીલો જે ઈદગાહ લગન નથી આવી શકતા એવા વડીલોની ખબર લેવા બી ગામના સરપંચ તરીકે જવું પડે તો અમે જઈએ છીએ અને અમારી મા બેન ને બી અમે ખૂબ ખૂબ ઈદની શુભેચ્છા કામના આપીએ છીએ કે એમની દુઆથી આપણે આજે ચાલતા હોય એ કોને ખબર, અલ્લાહ જાણતા હોય। તો આપણે એવા જ ઇન્સાન છે કે જે વ્હીલચેર પર છે અને ઈદગાહ લગન નહીં આવતા હોય તો એવાની બી ગામના છોકરાઓ મદદ કરી એવાને બી ઈદગાહ લગન લાવીને નમાજ પણ પઢાવે છે। મારા ગામના અંદર એવા 3 મોટી ઉંમરના છે, તેમાં એક છે ઈસુભાઈ ચાચા ભીખા, જેમાંથી હાલમાં ચાલવાની તકલીફ છે, પછી બી કારમાં બેસાડીને ઈદગાહ લગન એમના માટે ખુરશી મૂકી અને નમાજ પઢાવીએ છીએ। પછી અમારા ગામના 51 વર્ષ જે ટ્રસ્ટમાં સેવા આપી એવા અમારા માજી સરપંચ મોહમ્મદ નકદી, અમારા અબ્દુલ હમીદભાઈ અલાદ અને દાઉદ મુસા હાફેજી, તેમના ભાઈ હસન મુસા હાફેજી અને બીજા ગામના લોકોએ જે અંજુમન મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટમાં ખૂબ બલિદાન આપીને 51 વર્ષ એમણે ગામને ચલાવ્યું। હમણાં નવી બોડી તરીકે અમારા ગામના અંદર જે નિમાયેલા લોકો છે એમાં બેસ્ટ ઓફ કામગીરી સલીમ યુસુફ ભીખા, બરાબર છે, જેઓને ગામના માટે બહુ બલિદાન આપ્યું છે। મસ્જિદ બનાવી છે, હાલમાં મદ્રેસાનું મકતબનું કામ ચાલે છે, તેમાં પણ એઓનો ભાગ છે અને મૂળ મારા ગામના જ છે પણ હાલ તબક્કામાં બાર્બોડસમાં રહી છે। તેવી રીતે અમારા ગામના ચેરમેન શ્રી સાબે દાઉદ હાફેજીને આપવામાં આવેલી છે। તેમ ટ્રસ્ટી તરીકે અમે 4 જણા ઓન પેપર પર હતા। હાલમાં સાબેરભાઈ ઇમરાન નકદી અને સલીમભાઈએ ટ્રસ્ટમાંથી નામ કહેલું નાખ્યું છે પણ બહાર બી આજે બી કામ કરતા છે અને અમારા સાબેરભાઈ ચેરમેન તરીકે બી સારી ભૂમિકા ભજવે છે અને મદ્રેસા પર ધ્યાન આપે છે, બચ્ચાઓ પર ધ્યાન આપે છે, ઉસ્તાદો પર ધ્યાન આપે છે,
બે મસ્જિદના મસ્જિદ જે બી કોઈ મસલો મસાઇલ છે એનો બેહીને નિરાકરણ કરે છે ગામવાસીઓ. અને આ અંજુમનમાં હું પણ જોડાયેલો છું. એ લોકોના જોડે મને પણ જોડેલો છે ગામના સરપંચ તરીકે બી અને એક અંજુમનના મેમ્બર તરીકે બી. જે કોઈ સેવા મારાથી બી થતી છે પર્સનલ તેમ જાહેરી બાટીની બંને સેવા હું દિલો જાનથી આપું છું. આપણી રમઝાન ઈદ એટલે કે જે માણસ રોજા રાખે તરાબી ફોડે અને એમાં જો 29માં ડેળે જો ચાંદ થઈ જાય ને ભાઈ તો ખુશી ડબલ થઈ જાય કે એક તો એક રોજો ઓછો આવ્યો અને ઈદની ખુશી એટલે સોને પે સુહાગા. પણ 30 થાય તો માણસને પેલું કે હવે તો 30 જ આવ્યો આજે ચાંદ નહીં થયો તો. પણ જે વખત એ મંજર ઈદગાહોમાં જોવા મળે છે ને જે ભાઈચારો દેખાય છે ત્યાં, તેવી રીતે આપણા હિન્દુ સમાજના લોકો ઈદના દળે આપણને ઈદ મુબારકના પુસ્તક મોકલે છે, દૂધ સેવ્યાનો ફોટો મોકલે છે. કંઈ એવા સંપર્ક લોકો છે મારા દોસ્ત બિરાદરો જે બપોરે 3 વાગે મારા ઘરે આવે છે દૂધ સેવ્યાનું કંઈ બી પીવા માટે અને પીને ખાઈને બહુ દુઆને આપી જાય અને હેપી ન્યૂ યરના જગ્યાએ ઈદ મુબારક કરીને એવા મારા હિન્દુ ભાઈઓ બહેનોનો બી બહુ ઈદના દિવસે ખુશીભરો માહોલ હોય છે. મોબાઈલનો વોટ્સઅપ અગર MB ઓછી હોય તો મોબાઈલ બંધ થઈ જાય એટલા વોટ્સઅપ આવે છે. તો આ એક ભાઈચારાની નિશાની નથી તો શું છે કે આપણા દેશના અંદર એકબીજાના તહેવાર પર ઈદ મુબારકની આપણને શુભેચ્છા આપે છે. બસ તો હું ગામના સરપંચ તરીકે આ ઈદનો તહેવાર બધાને ખૂબ સારી રીતે ઉજવે એવી મારી અલ્લાહથી બી દુઆ છે અને આવાવાળી તમામ નસલીના પર કાયમ રહીએ એવી દુઆ છે આપણી. અલ્લાહ તાલા આપણી તમામ મહેનતને તેના ફડલો કરમથી નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકે ફૂલ આપણી મહેનત કબૂલ કરે.